ओके हेलो मारी फैमिली राधे राधे जय श्री कृष्ण वेलकम बैक टू माय चैनल। तो हाल भाई हूँ जाऊँ छूँ अमरा सूरज भाईना ईकन काव्या आ बाजू आई से हूँ एने लेता आऊँ भाई એટલા માટે આ सूरज भाईનું घर જુઓ आ बाजू સૈવાનું घर भाई अमार छोकरू आई छे आई 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 मैं कीधु आ जिनली जिन के जिनल ना इकन छे मु पेली जिनल ना समझी आज वो भाई पोण थाय छे એટલે પોણી આવે છે જો આમ આગા આગથી નેકવામાં થઈ થઈ 90 નું 500 લસણ 90 રૂપિયા का 90 નું 500 નહીં લહણ કિલો 90 નું હું બોલા છે હેલો ફોન કર્યું હેડ હરખું કે તો અમારા YouTube ફેમિલી ને ખબર પડે કે લસણ નો ભાવ શું છે બોલો ભાઈ 90 રૂપિયાનું કિલો 90 રૂપિયાનું કિલો હા અહીંયા ના દેખી જાગા છે મોય તો યા હાલો હેલો ગાડુ સે પડી રહી છે પેલો રાલો લઈને રખડતો તો એકને ભાઈ સાર લેવાય છે તો કના જો પોટલો કઈને પોટલો નહીં પોટલી કરી મૂકી ભાઈ સારો થઈ રહી છે એટલા માટે અને બતાવું તું કે જો મરચો તો અમે ઓલરેડી વાયો જ તો જો આવ્યો છે ને થોડો મરચો પણ આમ એનો પોદો છે ને આમ પેલો થઈ જોઈશું ભાઈ વળી જોઈશું જોજો આ તો એ હારો શું કયો હાવ ખટુંઠિયું નહીં આવ્યું તો એમ બતાવતી હતી જો હા દૂધી ભાઈ અમારા વેલામાં દૂધી આવી છે તાણ આ વેલો છોકન જોશે પણ કાઢવાનું એ સમકઈને આળો આ બધું વેટાઈ જશે ભાઈ સાપ વેટાઈ જશે તો અરે દૂધી સ એનો વેલો છે ભાઈ એ કાઈ છે હા દૂધી તું કાઢે અને પેલા અમે રેગણો જોઈએ અને આમાં ભાઈ જો રીંગણમાં રીંગણ આવી જશે રીંગણ આવી રહ્યું પણ રેગણો આવ્યો છું ભાઈ શાક પૂરતો અમાર પૂરતો થઈ એટલે બસ તોડવા નહીં તોડવું નહીં બીટું હજી વાર છે અલી 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 મૂકી દે વાર છે હજી મૂકી દે વાર છે હવે આબાજ આવતો રહો હા શું કાઢશો હા સડા વાળો બૂન લે પેલો રહવાન વાહણો અલગ પાડીએ હેડજે દૂધી લેવાની છે ને ઓય ના જવાય આરામો હાપુ આવો હાપુ ઘેર જતો રહો ઘેર ના દૂધી લઈ લ્યો અહીં બલિયા યા શમ કઈ કાઢશો તમે દૂધી શમ કઈ તોડશો તોડો ખેંચો અલ્યા છોકરાથી દૂધ તૂટતું નહીં દૂધી મુક્કા વેલો એ કાઠો છે ને ઉભર બેટી હું તોડવા આવતો આ બાજ આવતો તું પેલા વાળમાં પહેરી જશે રે અમે જો આતર ભાઈ અમે દૂધી તોડી કેજે માલી નાલવાની છે માલી છો લાવો અરે ભાઈ દૂધી જો મસ્ત એકદમ શેખર રાતે દૂધીનું શાક થાય છે હું દૂધીનું જ કરશું હા કે બીજું કોઈ કરશું લા અને પેલી તુવેરો પડી રહી ને ચલો મૂન કાવ્યા બે હાલ તો ભાઈ જઈએ છીએ ઘેર શંકર રસોડાનો વાહન થોડો અલગ પાડવો છે એટલા માટે ના કઈ બચ્ચા આમ જોજે હા બચ્ચા એવું પહેર્યું ચડ્ડો ના ચડ્ડો હા હાડો તાન હેડો ભાઈ હોજ પડી છે પાછી અમે તો હોજ વિડીયો બનાવીએ ના ગાવ જો
રસોડામાં ભાઈ આવી જશે અને આવો કોક જુઓ આ કેટલો બધો વાસણ ભર્યો છે તમે જોજો. તો આ બધા વાસણ ભાઈ કાઢી નાખવાનો છે, થોડો જ રાખવાનો છે. એવી જ રીતે આ બધો ખોનો દેખાય એ બધો ખોનોમાં ભાઈ એટલો ને એટલો વાસણ છે. તો બધા વાસણ જેટલા પણ વધારાનો વાસણ છે ને બધો વાસણ આપણે કાઢી દેશું અને માપનો જ રાખશું. સમ કે ઘરમાં ભાઈ અમે 3 જણો છીએ, હવે બીજું કોઈ છે નહીં, મમ્મીએ નહીં, પપ્પાએ નહીં, મોટો ભાઈએ નહીં અને જશોદાએ નહીં. તો ખોટો હાલ વાસણ રાખવાનો કોઈ મતલબ નહીં. તો બધો વાસણ કાઢી અને અમે શેટીમાં ભરી દઈશું પલંગમાં, એટલે હચવાયેલો પડી રહ્યો. અને આ પાર્સલ તો અમારા કાવ્યાને બે અમે હંગાતી જ વહી છીએ. હા, તમને બધા જ બ્લોગમાં કાવ્ય જોવા મળશે. શંકરીમાં જોડે રહેશે એટલા માટે. તો પેલ બાજુ થાળીઓ ને એવું બધું પડી છે જે કશા કોમની નહીં હાલ. તો મહેમાન આવ્યો ને એટલે જ વાસણ કાઢવાનો, બાકી તો ઘર પૂરતો તો થોડો એક જ રાખવા છે, બીજો બધો મૂકી દેવા છે. તો ફટાફટમાં આ બધું હવે કાઢી લઉં અને હરખું કરી લઉં. તો જો આ બધી લાકડાની વસ્તુઓ છે ભાઈ, અમારા વેલણ છે, ચમચા ચમચો ને એવું બધું છે. તો આ બધાની હાલ જરૂર નહીં, તો આને આપણે કાઢી દઈશું સાઈડમાં. અને મેં ખોનું સાફ કરી દીધું, મતલબ માપની વસ્તુ જ રાખી, થોડી જ રાખી છે, અંદર બધા નહીં રાખી. આપણે બંધ કરી દઈશું. રકેબીઓ બધી રાખવી હોય, રકેબીઓ તો ચાલશે. મોટી રાખે જેને મૂકી દો. ચા પીવાની રકેબીઓ છે, અન્ય બધાની જરૂર નહીં ભાઈ. જેની રકેબીઓ કાઢી દેશું અને મોટી મોટી રાખશું. હવે જેની કાઢવાનું કારણ એ છે મહેમાનોને અમે જેની આલે ને એટલે મહેમાનોને જેવું લાગે ખબર, કોણ ચા ઓછો આપવો હશે ને એટલે એટલે અમે જેની રકેબી આલે છે. પણ હકીકતમાં ભાઈ એવું ના હોય. આ જેની રકેબી હારી ના લાગે, જોજો આ જેટલી મસ્ત. પણ મહેમાનોના મગજમાં એવું કે ભાઈ ચા પીવડાવો નહીં કે વધારે, એટલે અમે જેની રકેબી આલે છે. પણ અમારા છોકરીઓ મદદ કરે છે થોડી. તો આપણે આને કાઢી દઈએ સાઈડમાં. જેની રકેબીઓ મારે આ મોટી મોટી ખાવા રાખવા થોડે પીવું. જેટલી પણ બધી મોટી રકેબી છે ને રાખી જેની કાઢી. એ બાબુ આમાં ભાઈ ગલાસ હતા પણ મેં કાઢી દીધા છે ગલાસ, બરોબર? જેટલા જોતા હતા એટલા જ રાખ્યા, બીજા કાઢી દીધા. અને અમારા બધાનો કપમાં ચા પીવાની ટેવ છે, તો આ બધા કપ રાખવામાં આવશે. કપ તો રાખશું એટલે બધા કપમાં ચા પીવું છે એટલે નેસ્લેનો. આમાં તો આગળ હા, આમાં બેનપણીનો ભાઈ કપ છે. અમારા બે હોય હંગાતી, અમે 2 જણીએ બનાવ્યા હતા. રેશમા નામ છે એનું. ઓકે, તો એને કપ મને મેં એને આપ્યો હતો ને એને મને આપ્યો હતો. બનાવ્યું તો એક જ જગ્યાએ અમે, પણ એકબીજાને ગિફ્ટ કર્યું હતું. અને આ કોફીમાં આવેલો છે નેસ્લેનો કપ. હા કરી લીધી ભાઈ, એક ઇમરજન્સી કોમ આવી ગયું છે. હા, જાનકી બેન ના હંગાતી ભાઈ એક જગ્યાએ જવું છે, ત્યાં જવું પડશે. ફરવા જો કોઈ કેટલો મોટો ટપ લીધો ડબી હંગાતી ફરવા. ભાઈ અમે ભૂકો ભરવા આવ્યા છીએ ભાઈ. હોય કણ જાનકી ભેગો ના કાવ આ જોવાનું કૂતરો જો કોઈ બીક જ નહીં છે, એવું પડી રહ્યું છે શાંતિથી. અરે રે બીક નહીં લાગતી ભાઈ? ના રે ના. અડદ ના ભૂકાશું ભાઈ આવી રહ્યા. હા જો ખારી આવી ખારી. ડબ્બુ બેન હેડે લે બેટું છાડો. ભાઈ ખેતરમાંથી પાછા આવી જઈએ. છોકરો ભાઈ શાળામાંથી પાછા આવી જશે ને અમે પાછા આવી જઈએ. જેટલી બધી થાળીઓ શું જો આપણે તો મોણ જ થઈ નહીં અમારે હરખી જોઈજો ને હરખી 4 થાળીઓ રાખી. બસ આ એક હરખી 4 થાળી રાખી. જો ભાઈ અકણમી વાસણ આવી રીતે આટલો તો બહાર કાઢ્યો જુઓ આઈડિયા. અને આઈડિયા આવી રીતે રાખ્યો કપ
ગ્લાસ અને આ દૂધ માટે રાખ્યા હું 2, તો આમાં દૂધ એમાં લેવા થાય. અને હવે પણ જુઓ આ તપેલો છે, આમાં ચા મૂકીએ છીએ, પેલા સબ્જી બનાવીએ ને એવી રીતે. અને નેચરલ સેમ એવી રીતે આટલી તપેલીઓ રાખીશું. હજી આની તપેલી કોમની છે એટલા માટે રાખીએ. કઢાઈ હાલ કોમની નહીં, લઈ લઉં તો ચાલે. ઓકે ડન. હા તો બસ આટલો જ વાસણ છે. અને આઈડિયું ખોનું ભાઈ જોજો, આઈડિયું ખોનું તૂટી ગયું છે એટલે આવી રીતે ઓપન રસ આઈડિયું. તો 4 થાળીઓ અને આવી રીતે બસ એટલું જ. ચલો રસોડાનો સામાન તો ભાઈ સાઈડમાં કાઢીને મૂક્યો છે. અને હાલ હવે કરીએ છીએ જમવાનું બનાવીએ ભાઈ. મોડું થઈ જશે આજે, સાચું કહું છું. જુઓ શાકનું ટોપલું અમારે જેનું. તો સબ્જીમાં છે ને તુવેરનું શાક બનાવશું. તુવેર અને રીંગણનું શાક બનાવવાનું છે. તો લસણ ફોલશું, તુવેરો ફોલશું ને એટલે થોડું ટાઈમ લાગી જશે. અને ઘઉંની રોટલી કરી દઈશું. અને બીજું કહેતી ખબર છે, આઈડિયા બ્લોગનું હું આટલા જ રાખું છું. શમ ખબર છે, મોટો વિડીયો ભાઈ બનાવું છું ને તો પછી અપલોડ નહીં થતો. શંકર ભાઈ અમારો એક નેટવર્ક નહીં આવતું એટલે હું બનાવ એટલો હાલ તો હું જેનો જ વિડીયો બનાવું છું. ટ્રાય કરે કે મોટા બ્લોગ હું લાવું, પણ છે હોય કે ભાઈ મારું નેટવર્કની ફૂલ પ્રોબ્લેમ છે એટલા માટે હું મોટા બ્લોગ નહીં બનાવી શકતી. તો આઈડિયા બ્લોગના પેકેજ રાખીએ છીએ. અને તમને મારો આ રસોડાવાળો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, આવજો. રાધે રાધે.